ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ફરી સરકાર સામે મોરચો માંડ્યો છે અને અલ્પેશ ઠાકોર આજથી અંબાજી ખાતેથી ખેડૂતો અને બેરોજગારીના મુદ્દાને લઈ એકતા યાત્રા નીકાળવાના છે। અંબાજીથી નીકળનારી એકતા યાત્રા માટે કોઈ બોલિવૂડ ફિલ્મ સ્ટારને ટક્કર મારે તેવી આધુનિક એક ખાસ વાન તૈયાર કરવામાં આવી છે। આ ખાસ વાન આરામદાયક સોફા, વિશાળ ટીવી સ્ક્રીન, સાઉન્ડ સિસ્ટમ, મિની ફ્રીજ સહિતની સુવિધાઓથી સજ્જ છે। એકતા યાત્રા થકી કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર રાજ્યની ભાજપ સરકારને ઘેરવાનો પ્રયત્ન કરશે। યાત્રા થકી અલ્પેશ રાજ્ય સરકારની નિષ્ફળતા લોકો સમક્ષ લાવવાનો પણ પ્રયત્ન કરશે। લોકસભાની ચૂંટણી પહેલા અલ્પેશ ઠાકોરે ફરીથી એક વખત સરકાર સામે મોરચો માંડી દીધો છે અને આજે 12 દિવસની યાત્રા પર નીકળવાની છે। આપણી સાથે અલ્પેશ ઠાકોર છે। અલ્પેશભાઈ, સરકાર સામે મોરચો માંડ્યો છે, પરંતુ સાથે કોંગ્રેસને પણ શક્તિનો પરચો આપશો? નહીં, આ કોઈને પરચો આપવાનો કે મોરચો માંડવાનો સવાલ નથી। આ સામાજિક એક ઉત્થાન માટેની સામાજિક યાત્રા છે। ગરીબની વાત છે, ખેડૂતની વાત છે, બેરોજગારની વાત છે, સમાજની વાત છે, ગામડાઓની એકતાની વાત છે। જો દરેકના અલગ અલગ પ્રશ્નો છે, અલગ અલગ પ્રશ્નો માટે ઉજાગર કરવા, સમાજમાં બદલાવ લાવો, એક સંદેશો લઈને નીકળ્યા છીએ કે વ્યસન મુક્તિનો સંદેશો, શિક્ષણના વ્યાપનો સંદેશો, રોજગારના અધિકારનો સંદેશો, ખેડૂતોના વિકાસનો સંદેશો અને ગામડાઓમાં નાના મોટા જે ખટરાગ હોય, નાના મોટા જે મંદુકો હોય, એ કોઈ પણ જ્ઞાતિ વચ્ચેના કે કોઈ પણના, તો તમામ ગામડાઓમાં આ પ્રેમનું વાતાવરણ, તમામ લોકોને એકતાનો સંદેશો અને પ્રેમના સંદેશા સાથેની આ પ્રેમની યાત્રા લઈને નીકળ્યા છીએ। અલ્પેશભાઈ, પરંતુ કોંગ્રેસના કોઈ નેતાઓ હાજર નહીં રહે, એટલે કોંગ્રેસને એક વખત શક્તિનો પરચો તો આપશો આપ? કારણ કે અનેક વખત કહી રહ્યા છો કે સંગઠિત નથી થતું, પરંતુ તમારી સેના સંગઠિત થઈને કામ કરે છે। નહીં, મૂળ મુદ્દો એ છે કે આ સામાજિક બદલાવ છે, બધાને ખુલ્લું આમંત્રણ છે, બધા આવી શકે। આમાં કોઈ પાર્ટીના વાળાઓ નથી, કોઈ પાર્ટી માટેનું નથી। આ સામાજિક બદલાવ સાથેની યાત્રાને અમે સતત નિરંતર કામ કરીએ છીએ। તમે જુઓ, જ્યારે અમારા દર વર્ષે 2-4 આવા મોટા કાર્યક્રમો હોય છે, અમે સતત નિરંતર કામ કરીએ છીએ। કોઈને કોઈ તાલુકાઓ, ગ્રામ સમિતિઓની એવરેજ મિટિંગો ચાલુ હોય, તાલુકાઓની મિટિંગો ચાલુ હોય, જિલ્લાઓની ચાલુ હોય, એટલે આ જે કંઈ આ યાત્રા છે એ અમારા નિત્યક્રમ મુજબની યાત્રા છે। કારણ કે કોઈ પણ બદલાવ લાવવો હોય તો સતત એને એક્ટિવિટી રાખવી પડશે, સતત એને યાદ રખાવવું પડતું હોય છે કે આપણે આ બદલાવ માટે કામ કરવાનું છે। એક બાજુ સરકાર વાઇબ્રન્ટ કરે છે, તો બીજી બાજુ અલ્પેશ ઠાકોર રાજ્યમાં બેરોજગારી છે તેની વાત કરે છે, ખેડૂતો દુઃખી છે તેની વાત કરે છે, તો વાઇબ્રન્ટના તાઇફાઓ પર સવાલ કરો છો? નહીં, જો વાઇબ્રન્ટ માટે તો હું વારંવાર સવાલ કરતો હોઉં છું ને કરીશું। એટલે મુદ્દો એ છે કે વાઇબ્રન્ટ થાય છે, સારી બાબત છે, રોકાણો આવે છે, વેલકમ છે, પણ એનાથી રોજગારી કેટલી ઉપલબ્ધ થઈ એનો હજુ નક્કર આંકડો નથી આવતો। સરકારે નિયમો તો બનાવ્યા છે, કાયદો છે કે લોકલ એટલે જે તે ગામના લોકો, જે તે વિસ્તારના લોકો, જે તે તાલુકાના લોકો, એમને વધારે રોજગારી આપવી, એના તારા ધોરણ છે। એનું અમલીકરણ કેટલું? તો એનું અમલીકરણ ખૂબ ઓછું છે। રોકાણ આવે અને રોકાણ થકી રોજગારીઓ પણ એટલી જ ઉપલબ્ધ થાય, તો એના માટે નક્કર વાત કરે સરકાર તો ગમશે। કારણ કે છેલ્લી 1 વર્ષની જે ભરતીઓ થઈ એમાં 30 થી 35 લાખ લોકો બેરોજગારો નોંધાણા, શિક્ષિત બેરોજગારો। હવે માની લો કે બધી જગ્યાએ ડબલ થયા હોય તો પણ 20 થી 25 લાખ શિક્ષિત બેરોજગારો નોંધાણા। તો આના માટે સરકારે નક્કર પોલિસી બનાવવી જોઈએ, આના માટે સરકારે નક્કરતાથી આગળ પણ આવવું જોઈએ। અમારી બહુ સ્પષ્ટ વાત છે કે જે બેરોજગારોની વાત કરીએ છીએ, અમે કોઈનો વિરોધ નથી કરતા। કોઈ પણ વ્યક્તિ નોકરી ગુજરાતની, દેશના આઈને કરી શકે, પણ સ્થાનિક ગામડાઓને સમૃદ્ધ કરવા હોય, સ્થાનિક વિસ્તારને સમૃદ્ધ કરવો હોય તો એમને સ્થાનિક લોકલ રોજગારી આપવી પડે, સરકારી શિક્ષણ વ્યવસ્થા સુધારવી પડે અને ખેડૂતોના વિકાસ માટે નક્કર નીતિઓ, કૃષિ નીતિઓ બનાવવી પડે। આજે યાત્રા નીકળવા જઈ રહી છે, પરંતુ અમે ફિલ્મ સ્ટાર જેવી બસ બનાવવામાં આવી છે, શા માટે? નહીં, ઘણા બધા એવું કે છે 1 કરોડ રૂપિયાની બસ। અરે યાર, હવે તો એવા આ ગુજરાતી છીએ, આપણે ગુજરાતી છે ને, ગરીબના પ્રશ્નોની વાત કરો છો, લાખો રૂપિયાની બસ છે। એટલે એ જ કહું, ગુજરાતી છીએ આપણે બધા, ગુજરાતી 1 કરોડ રૂપિયાનો માલ છે ને એને બાર્ગેનિંગ કરીને 2 લાખમાં લેતા આવડે છે। આ કોઈ કરોડો રૂપિયાની બસ નથી, આ લાખો રૂપિયાની નથી। અને બહુ જ કરકસરથી અમે ઓછા પૈસામાં બહુ સારી રીતે આને તૈયાર કરવાનો પ્રયત્ન કર્યો છે। એટલે અમને આનંદ એ વસ્તુનો છે કે સસ્તી બસને લોકો કરોડો રૂપિયાની કહે છે, તો શું ગરીબોના અધિકાર માટે લડતા હોય, તો ગરીબોને સાથે લઈને ચાલતા હોય, તો એના માટે કોઈ સાધનો સારા હોય એના ઉપર કોઈ સવાલ ના થવા જોઈએ। અને ગાડી સારી બની છે તેનો આનંદ છે અમને, પણ એનું બિલ પણ છે અમારી જોડે। એટલે જો કોઈ વધારે બહુ બધા કરશે તો મેં બિલ પણ બતાવશું કે આ આટલું બિલ છે, આ કોઈ મોટી જબરી કરોડ રૂપિયાની બસ નથી। પણ
સાથે મુદ્દો એ પણ છે, કરોડપતિઓ જો ગરીબોની મધ્યમ વર્ગની ચિંતા કરવાનું ચાલુ કરી દે સાહેબ, ક્યાંય ગરીબ ના રહે, કોઈ બેરોજગાર ના રહે, સમાનતા આવે. અલ્પેશભાઈ, રાહુલ ગાંધીને મળ્યા છો ત્યારબાદ હજુ પણ તમારી નારાજગી છે તે યથાવત છે કે હવે રાજ્યમાં જે સંગઠિત છે તમારી જે માંગો છે બધી સ્વીકારાઈ ગઈ છે? નહીં, જો મારી વાત તો હજુ એની એ જ છે, પણ મુદ્દો નારાજગી યથાવત છે? નહીં, નારાજગીનો સવાલ નથી. સિસ્ટમ વ્યવસ્થા પરિવર્તનની વાત છે. વ્યવસ્થા બદલાય તો 100% આનંદ થાય, વ્યવસ્થા ના બદલાય તો પરિણામ ના મળે. મૂળ મુદ્દો એ છે. એટલે રાહુલજી ઉપર મને ભરોસો છે. રાહુલજી આવી ગયા છે, એટલે રાહુલજી જોડે વાત થશે એટલે હું કહીશ. પણ મૂળ મુદ્દો એ છે કે જ્યારે ચિંતા થાય આપણને ત્યારે અવાજ ઉઠે. અને નેતા, ઈમાનદાર નેતા એ જ્યારે નાની મોટી કમીઓ હોય, નાની મોટી ખામીઓ હોય તો એના માટે બોલતો હોય તો એને કોઈ નારાજગી ના સમજવી જોઈએ, સાચી વાતને નારાજગી ના સમજવી જોઈએ. રાજીવ સાતવ ગુજરાત આવ્યા છે, તેને એવું કીધું છે કે 5 થી 6 નવી કમિટીઓ બનશે, પણ આ કમિટીઓ રચના થશે તેનાથી શું ફાયદો થશે? એ શું, જો પાર્ટી કઈ રીતે વિચારે છે એ તો મારે એમની સાથે ચર્ચા થાય પછી જ હું કહી શકું, કારણ કે મારી બાબતમાં હજુ કોઈ વાત નથી થઈ. બિલકુલ, હજુ તે બાબતમાં કઈ વાત નથી થઈ, પરંતુ અલ્પેશ ઠાકોરનું કહેવું છે કે તેની જે માંગ હતી તે હજુ યથાવત છે. ફરીથી તેની રાહુલ ગાંધી સાથે બેઠક થશે, મુલાકાત થશે અને ત્યારબાદ જોવું રહ્યું. પરંતુ 100% કહી શકાય કે લોકસભાની ચૂંટણી છે તે પહેલા અલ્પેશ ઠાકોરે સરકાર સામે અને કોંગ્રેસ સામે